કહે છે મહારાજ, ભગવાનના પહેલા 4 અવતારો થયા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. ભગવાનનો બીજો અવતાર થયો વરાહના રૂપમાં. આ સનકાદી ઋષિઓ એ ભગવાનના પરમ બાળ પુત્રો છે. અને આ સનકાદી ઋષિઓ એ સપંચ વર્ષ 5 વર્ષના જ છે, જેણે ભગવાનની ભક્તિનો ઉપદેશ આપ્યો છે. બીજા અવતારે ભગવાન વરાહ રૂપમાં આવ્યા, જેમણે પૃથ્વીને પાણી ઉપર સ્થિર કરી. ત્રીજા અવતારે ભગવાન નારદના રૂપમાં આવ્યા, જેમણે ભક્તિ સૂત્રનો ભાગ આ જગતને આપ્યો. ચોથા અવતારે ભગવાન નરનારાયણ બનીને આવ્યા, જેમણે બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરી અને આ જગતને તપ બતાવ્યું કે તપ શું છે. પાંચમા અવતારે ભગવાન કપિલ નારાયણના રૂપમાં પધાર્યા, પંચમઃ કપિલો નામ. અને ભગવાન કપિલે આ જગતમાં પોતાની મા દ્વારા સાંખ્ય શાસ્ત્ર આપ્યું. અષ્ટાંગ યોગ કયો, જીવની ગર્ભ સ્તુતિ કહી. છઠ્ઠા અવતારે ભગવાન દત્તાત્રેયના રૂપમાં આવ્યા અને આ દત્તાત્રેયના રૂપમાં ભગવાન અત્રિ ને અનસુયાને ત્યાં આવ્યા. મનુ મહારાજની દીકરી દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા અને કરદમ ઋષિને ત્યાં જે 9 કન્યાઓ થઈ, એ 9 કન્યાઓમાંની સૌથી મોટી કન્યા જેનું નામ છે અનસુયા, અને એ અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા અને અત્રિ ને અનસુયાને ત્યાં ભગવાન દત્ત, દુર્વાસા અને ચંદ્રમા બનીને આવ્યા. એટલે એ દત્તાત્રેય ભગવાન, અને એ જ દત્તાત્રેય ભગવાને આ જગતમાં સંન્યાસ પરંપરા આપી. ધ્યાન રહે બરાબર. આપણે ત્યાં જે સંન્યાસ પરંપરા છે, આપણે ત્યાં જે સંત પરંપરા છે, એ પૃથ્વીના પ્રારંભ પછી ઘણા લેટ સમય પછી આવી છે. ભગવાન દત્તાત્રેય આપી છે. તો એના પહેલા કઈ પરંપરા હતી આદિકાળથી? તો કે ઋષિ પરંપરા. ઋષિ એટલે બ્રાહ્મણોની પરંપરા, વેદોની પરંપરા. એટલા માટે તો આપણે ત્યાં 88,000 ઋષિઓ છે અને દરેક ઋષિને ત્યાં ગાયો છે, વેદ છે, પત્ની છે, દીકરાઓ છે, અને એ પરિવાર આપણો ચાલ્યો, એમાંથી આપણે પ્રગટ્યા. જેમ કે મને કોઈ પૂછે કે તમારું ગોત્ર કયું, તો કે ગૌતમ. અમારા વડવા એ ગૌતમ ઋષિ અને એનો વંશ એટલે અમે. એમ આપણા બધાના એક એક ઋષિ છે. એટલે આદિકાળમાં આપણે ઋષિ પરંપરાથી આવ્યા. એટલા માટે આપણે ત્યાં ઋષિઓ, આપણા બ્રાહ્મણો એ આપણા આદિ ગુરુ છે. એટલા માટે વેદોએ કહ્યું વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. માટે બ્રાહ્મણ બધાનો ગુરુ છે. બ્રાહ્મણ એ બધાના પરંપરાથી, એટલે કે સંન્યાસ પરંપરાથી પણ પહેલા ઋષિ પરંપરા. પછી ભગવાન અત્રિ ભગવાન પધાર્યા. અત્રિ અનસુયાને ત્યાં ભગવાન દત્તાત્રેય પધાર્યા અને ભગવાન દત્તાત્રેય આપણે ત્યાં નાદ પરંપરા આપી. અત્યાર સુધી ચાલતી હતી એ બુંદ પરંપરા, એટલે કે ઋષિ પરંપરા. પણ હવે નાદ પરંપરા ચાલુ કરી. નાદ પરંપરામાં બોલે કોઈ પણ વર્ણનો હોય, પણ એને સંન્યાસમાં જવું છે તો એના કાનમાં મંત્ર આપો અને સંન્યાસની દીક્ષા આપો, એટલે પછી એ સંતના રૂપમાં જગતમાં પ્રગટ થાય. તો આ 2 પરંપરાઓ, એક ઋષિ પરંપરા અને એક સંત પરંપરા, સંન્યાસ પરંપરા, આ બંને પરંપરાઓ, એમાં ઋષિ પરંપરા સૌથી આદિ. એના પછી દત્તાત્રેય ભગવાનથી આપણે ત્યાં સંન્યાસ પરંપરા આવી. એવું ભાગવત કહે છે. તો ભગવાન દત્તાત્રેય પધાર્યા 6ઠ્ઠા અવતારે. 7મા અવતારે ભગવાન યજ્ઞનારાયણ પધાર્યા પોતાની પત્ની સાથે, જેનું નામ છે દક્ષિણા. અને એ દક્ષિણા ના રૂપમાં ભગવાન યજ્ઞનારાયણ પધાર્યા અને એ જ યજ્ઞનારાયણ દ્વારા આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ છીએ. અથવા તો યજ્ઞનારાયણ એટલા માટે આવ્યા કે યજ્ઞ દ્વારા પ્રકૃતિ પુષ્ટ થાય છે.
જ્યાં સુધી યજ્ઞ નથી થતો ત્યાં સુધી પ્રકૃતિ ખીલતી નથી. એટલા માટે આપણે ત્યાં નિત્ય યજ્ઞ છે, દૈનિક યજ્ઞ છે. આપણે ત્યાં અગ્નિહોત્ર છે અને કાંઈ ન કરી શકીએ તો વરહમાં એકાદ વાર આપણા આંગણામાં યજ્ઞ થાય, બ્રાહ્મણોના મંત્રો દ્વારા, વેદના મંત્રો દ્વારા, અને પ્રકૃતિને, આપણા દેવતાઓને, આપણા પરિવારને આપણે પુષ્ટ કરીએ, જેનાથી પ્રકૃતિનું બેલેન્સ બને. એક રિચાર્જ કરવાનો ભાવ, એના માટે ભગવાને યજ્ઞના રૂપમાં જગતમાં પધાર્યા. અને યજ્ઞના પત્ની છે દક્ષિણા. દક્ષિણા એટલે માત્ર રૂપિયો નહીં. બ્રાહ્મણ દેવતા આપણે ત્યાં યજ્ઞ કર્મ કરવા આવે કે કોઈ પણ સારું નરસું કર્મ કરવા આવે તો એને જે આપીએ છીએ એ એની મહેનત તો ખરી, પણ એ દક્ષિણા છે, એ યજ્ઞની પત્ની છે. અને એ પણ એ ઓન ધ સ્પોટ, એ જ ટાઈમે દઈ દેવી જોઈએ. જેમ ભોજન કરવા બેસે ને ભોજન કરીને ઊભા ન થાય પહેલા આપણે એને દક્ષિણા આપીએ, એમ યજ્ઞ પૂર્ણ થાય એટલે તરત જ દક્ષિણા આપી દેવી જોઈએ. તો આમ ભગવાન યજ્ઞ નારાયણ પધાર્યા, એમના પત્ની સાથે 8મા અવતારે ભગવાન ઋષભદેવ પધાર્યા. આ ઋષભદેવ ભગવાન 8મા અવતારે પધાર્યા અને આ ઋષભદેવ ભગવાનથી આપણે ત્યાં જૈન પરંપરા આવી. માટે આપણે એમ કહીએ છીએ કે સૌથી આદિ કોણ? તો કે અમારું સનાતન. એ સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ. 8મા અવતારે ભગવાન ઋષભદેવ ભગવાન પધાર્યા અને ઋષભદેવ ભગવાનના દ્વારા જે એક આપણે ત્યાં પંથ ચાલ્યો એ જૈન પરંપરા, જે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન છે. અને આપણા 24 અવતારોમાં 8મા અવતાર છે ભગવાન. પછી ભગવાન 9મા અવતારે પૃથુના રૂપમાં આવ્યા. પૃથુ ભગવાને આ પૃથ્વીનું દોહન કર્યું, સમતળ કરી, સરખી કરી. જો પૃથ્વી હરખી ન કરી હોત તો પૃથ્વીમાં ખાડા ટેકરા અત્યારે ઉધી હોત, અને એ પ્રમાણે ખાડા ટેકરા હોત તો લોકો વાવોત શું, ખોત શું. એટલા માટે ભગવાન પૃથુ આવ્યા અને એમણે પૃથ્વીને સરખી કરી. હજારો કલાકો તમે જેસીબી ચલાવો ને તોય તમે તમારો પ્લોટ બનાવી શકો, પૃથ્વી હરખી ન કરી શકો. પણ પૃથ્વીને હરખી કરવા માટે ભગવાન પધાર્યા અને એમણે એમના સંકલ્પ દ્વારા પૃથ્વીને હરખી કરી. અને પછી આ જગતને કહ્યું કે હવે વાવો, આ બધું સમતળ છે, આમાં તમે અનાજને ઉગાડો. તો એવા ભગવાન પૃથુ પધાર્યા. 10મા અવતારે ભગવાન મત્સ્ય નારાયણના રૂપમાં પધાર્યા, માછલીના રૂપમાં. અને આખોએ જ્યારે આ પૃથ્વીનો વિનાશ થાય ત્યારે છેલ્લે સપ્ત ઋષિઓ અને ચિત્રકેતુ રાજાને પોતાના દિવ્ય દર્શન આપ્યા છે એ મત્સ્ય અવતારમાં. ભગવાન 11મા અવતારે કચ્છપના રૂપમાં આવ્યા, કાચબાના રૂપમાં, જેમણે પોતાના પીઠ ઉપર મંદરાચલ પર્વતને ધારણ કર્યો અને પૃથ્વી સમુદ્રનું મંથન કરાવ્યું. 12મા અવતારે ભગવાન ધન્વંતરીના રૂપમાં પ્રગટ થયા. અને ધન્વંતરી ભગવાને આપણે ત્યાં મેડિકલ સાયન્સ આપ્યું, આયુર્વેદિક સાયન્સ આપ્યું, હોમિયોપેથિક આપ્યું. તો મૂળમાં આયુર્વેદિક શાસ્ત્ર આપનારા ભગવાન ધન્વંતરી છે. ભગવાન ધન્વંતરી એ આયુર્વેદિક શાસ્ત્રના પ્રણેતા છે. જો ભગવાન ધન્વંતરી ન હોત તો અત્યારે આપણે એલોપેથિક, હોમિયોપેથિકમાં ન હોત. પણ ભગવાન ધન્વંતરીની બહુ મોટી દેન છે. 13મા અવતારે ભગવાન મોહિનીના રૂપમાં પધાર્યા અને મોહિનીના રૂપમાં પધારી ભગવાને દાનવોને છેલ્યા, દેવતાઓને અમૃત પાયું.
14મા અવતારે ભગવાન ચતુર્દશમ નારસિંહમ, 14મા અવતારે ભગવાન નૃસિંહ બનીને આવ્યા. શું કામ? તો કે ભગવાને આ અવતાર દ્વારા એ સિદ્ધ કરી બતાવ્યું કે ભગવાન જડમાંય છે ને ચૈતન્યમાંય છે. એ થાંભલામાંય ભગવાન છે. ભલે જડ છે પણ તમારો વિશ્વાસ હોય તો ભગવાન એમાં છે. જો હોય હિયાનો હાકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. હૃદયનો ઉમળકો હોય તો માણસ તો શું ચીથરું ધૂણે. તો ભગવાન ઋષિએ બતાવ્યું કે સર્વત્ર હું છું, ક્યાંય હું નથી એવું નથી, બધે ભગવાન છે. તો 14મા અવતાર ઋષિ રૂપ બતાવ્યું ભગવાને. 15મા અવતારે ભગવાન વામન બનીને આવ્યા. પંચદશમ વામનકમ, 15મા અવતારે ભગવાન વામન બનીને આવ્યા. હા, 2 ડગલામાં તો પૃથ્વી અને પાતાળ બધું માપી લીધું. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું એમ જ્યાં બલિને કહ્યું ત્યાં બલિએ કીધું પ્રભુ બલિ નું લીધું છે, બલિ તો બાકી છે ને, બલિના માથે પધરાવો. बलि का लिया, बलि को बाकी है, इसलिए हमारे मस्तक पे आप पैर रख दो. અને ભગવાને બલિના માથા ઉપર જ્યાં પગ રાખ્યો ત્યાં તો સુતળ લોકમાં બલિને મોકલી દીધા. અને અત્યારે પણ બલિ મહારાજ જીવિત છે. 8મા કલ્પમાં ભગવાન બલિ હવે ઇન્દ્ર બનશે. તો આમ ભગવાન વામન બનીને આવ્યા. 16મા અવતારે ભગવાન પરશુરામ બનીને આવ્યા, જેમણે નક્ષત્રીય પૃથ્વી કરી, જે દુરાચારી, વ્યભિચારી, અનાચારી, વેદ વિહીન, રાષ્ટ્ર વિહીન, શાસ્ત્ર વિહીન આવી વિચારધારાના જે રાક્ષસ રૂપી જે રાજાઓ હતા એ રાજાઓને પરશુરામ ભગવાને ઠેકાણે કરી દીધા. અને શુદ્ધ સાત્વિક રાજાઓના હાથમાં પૃથ્વીની ધુરા સોંપી. 17મા અવતારે ભગવાન વેદવ્યાસ બનીને આવ્યા અને જેમણે વેદોનો વિસ્તાર કર્યો. અને એ વેદોના વિસ્તારથી મને ને તમને આજ આ બધું સુલભ થયું છે. એવા ભગવાન વેદવ્યાસ 18મા અવતારે ભગવાન રામ બનીને આવ્યા. 19મા અવતારે ભગવાન બલરામ બનીને આવ્યા અને 20મા અવતારે ભગવાન કૃષ્ણ બનીને આવ્યા. ભગવાન રામ રામ રાજ્ય જગતમાં આપે છે કે ભગવાન રામ રાજા બને તો કેવો રાજા હોય, રાજ્ય કેવું કે રામ રાજ્ય જેવું, યુદ્ધ કેવું કે રામ રાવણ જેવું. એની પછી હોળ હરોળ બીજે ક્યાંય મળે નહીં. એવા ભગવાન રામે રાજા બની અને પ્રજાનું શાસન કર્યું, પ્રજાને સેવી. બલરામના અવતારમાં ભગવાન આવ્યા. 19મા અવતારે 20મા અવતારે ભગવાન કૃષ્ણ આવ્યા અને કૃષ્ણ ભગવાને પણ આ જગતમાં રાજાપણું સ્વીકારીને એક રાજા કેવો હોય એનું દીર્ઘ દ્રષ્ટિ આપી છે. એકવીસમા અવતારે ભગવાન બુદ્ધ બનીને આવ્યા, આજથી 2500 વર્ષ પહેલા. આપણે બધા બુદ્ધના મતને જરા પાખંડ માનીએ છીએ, પણ હકીકતમાં આપણો નજરિયો જરા ચેન્જ છે. આમ ભગવાન બુદ્ધ છે, એ ભગવાન છે, પણ ભગવાન બુદ્ધ એ જ્યારે આવ્યા ને ત્યારનો જે સમય હતો એ બહુ વિચિત્ર હતો. ભગવાન કૃષ્ણ ગયા એના પછીના 2500 વર્ષ પછી ભગવાન બુદ્ધ આવ્યા. પણ ત્યારે જેનો અધિકાર નથી એ પણ અધિકારની ચેષ્ટા કરી રહ્યા હતા. શબ્દ ઉપર જરા ધ્યાન આપજો.
મારો અધિકાર કથા ગાવાનો નથી, મારો અધિકાર વ્યાસપીઠ ઉપર બેસવાનો નથી, અને છતાંય હું એ અધિકારને પ્રાપ્ત કરું છું ને લોકો વાહ વાહ કરે છે, તો એ અનધિકાર છે. મારો અધિકાર ડોક્ટરનો નથી અને છતાંય હું હાથમાં શસ્ત્રક્રિયા કરવા ઊભો થઈ જાઉં તો અનધિકાર છે. મારો અધિકાર વ્યાપારનો નથી, મારો વિષય નથી, અને છતાંય જો વ્યાપારમાં હું બેસું અને હાવ ઓછા ભાવમાં કે અથવા તો હાવ ન કમાવાના ભાવમાં જો બજારના ભાવને બગાડું તો એ મારો અધિકાર નથી. એટલે જ્યાં જેનો અધિકાર નથી ત્યાં બીજા ઘૂસે છે, ત્યારે બુદ્ધ રોકે છે. એટલે બુદ્ધના સમયમાં એવું થયું કે જેનો યજ્ઞનો અધિકાર નથી એવા વ્યક્તિઓ યજ્ઞ કરવા માંડ્યા. યજ્ઞ કરાવવો ને યજ્ઞ કરવો એમાં ફરક છે. યજ્ઞ કરાવવો એ બ્રાહ્મણો દ્વારા થાય, યજ્ઞ કરવો એ જાતે. તો જાતે તો તમારો અધિકાર નથી, અને જાતે કરેલો યજ્ઞ એ વેદાધિકાર વગરનો છે, અને એ પછી યોગ્ય ફળ નથી આપતો, એ પ્રકૃતિને પણ હેરાન કરે છે. માટે યજ્ઞની વૈદિક કર્મ છે એ અધિકાર વગર ન થાય એનું કારણ એ છે. દૂધમાં મેળવણ નાખવાનું હોય પણ પ્રમાણમાં જો ઢોળું કરી નાખી ટોયલી ભરી નાખી દીધું ને તો બીજા દિવસે દહીં ન થાય, એ ફાટી ગયું હોય દૂધ. કારણ એનો અધિકાર જેટલો છે, એનું પ્રમાણ જેટલું છે, એટલા પ્રમાણમાં જ એમાં વસ્તુ આવવી જોઈએ. એટલે આવા અનઅધિકાર વ્યક્તિઓ જ્યારે વેદ માર્ગમાં પેસી ગયા ત્યારે ભગવાન બુદ્ધે એ બધાને કહ્યું કે આ તો ખોટું છે, આ તો ખોટું છે, આ તો ખોટું છે, એમ કરી અને જેનો અધિકાર નહોતો એને પાછા લાવ્યા અને પછી બૌદ્ધ વિચારધારામાં પ્રવાહિત કર્યા. આ ન કરાય, આ ન કરાય, એમ કરીને વેદને બચાવ્યું. એ ભગવાન બુદ્ધનું કામ છે. એવા ભગવાન બુદ્ધનો અવતાર થયો. અને પછી 22મા અવતારે ભગવાન હંસ બનીને આવ્યા. 23મા અવતારે ભગવાન હયગ્રીવ બનીને આવ્યા. તો ભગવાનના 2 અવતારો હરિ અવતારો એ ક્યાં ગયા? તો કહે છે ભાગવતમાં વેદવ્યાસ કે અવતારા યશંખ્યેયા, અસંખ્ય અવતારો છે. ભગવાનના 1000 નામ છે વિષ્ણુ શાસ્ત્રમાં. તો આમ હજારો નામ વાળા ભગવાન નારાયણ 24મો અવતાર ભગવાનનો થશે, થયો નથી. ક્યાં થશે? તો કહે છે અથાસો યુગ સંધ્યાયામ દસ્યુકાયે સુરાજસુ જનિતા વિષ્ણુ યશો નામના કલ્કીર જગતપતિ. અથાસો યુગ સંધ્યાયામ, આ યુગ એટલે કે આ કલયુગ ચાલે છે, આ કલયુગના યુગના સંધ્યાએ એટલે કે એક બાજુ સતયુગ આવવાનો હશે, કલયુગ પૂરો થવાનો હશે, અને એ સમયે ભગવાન કલ્કી નારાયણ આવશે ભારતના પૂર્વ સ્થાનમાં શ્વેત ઘોડા ઉપર બેસી અને આ ભારત વર્ષનું ભ્રમણ કરશે, પૃથ્વીનું ભ્રમણ કરશે, અને અધર્મને ઉથાપીને ધર્મનું સંસ્થાપન કરશે. અને એ ભગવાન કલ્કી જગતને દિવ્ય આનંદ આપશે. આમ 24 અવતારોની સંક્ષિપ્ત કથા સૂચિવાઇઝ બતાવી છે.